હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 7 થિંક ડિફરન્ટલી. પાઠ 7નું ભાષાંતર કરીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 7 થિંક ડિફરન્ટલી. લેંગ્વેજ ફંક્શન છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ. અહીંયા ચિત્ર છે, જોવાનું છે, અને કેમલ શું કરે છે તે આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે. ધ કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ. ઈટ છે તે ખાઈ રહ્યું છે, એટલે ઈટની પાછળ આઈએનજી લગાડેલું છે, ઇટિંગ એવું થશે. કેમલ છે ઘાસ ખાઈ રહ્યું છે. બીજું છે ધ કેમલ ખાલી જગ્યા, તો પાછળ રન છે તો લખી શકાય કેમલ ઇઝ રનિંગ. ત્યાર પછી ઊંટ બેઠું છે. ધ કેમલ ઇઝ સીટ છે તો લખી શકાય કેમલ ઇઝ સિટિંગ. ત્રીજું છે કેમલ ઇઝ ખાલી જગ્યા વોટર, તો ડ્રિંક છે તો ડ્રિંકિંગ વોટર. ચોથું છે ધ કેમલ ખાલી જગ્યા સ્ટેન્ડ, તો કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. આ રીતે તમે લખશો. ત્યારબાદ આગળ કેમલ વોક એટલે ચાલી રહ્યું છે, તો કેમલ ઇઝ વોકિંગ. આ રીતે ચાલુ વર્તમાન કાળના વાક્ય બનાવી લખવાના છે. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. અહીંયા છે આપેલા ફકરાની અંદર બબ્બે શબ્દ આપેલા છે, તેની અંદર સાચો શબ્દ છે એ રાખવાનો છે અને ખોટો શબ્દ છેકવાનો છે અને ફકરો ફરીવાર લખવાનો છે. એસ્ટરડે અ લિટલ બોય લૂઝ કે લોસ્ટ ધ વે ઇન ક્રાઉડેડ માર્કેટ. તો અહીંયા બેમાંથી જે સાચો શબ્દ હોય એ રાખીશું અને ખોટો છેકીશું. આવી રીતે દરેક શબ્દની અંદર બબ્બે શબ્દ આપેલા છે, ત્યાં ખોટો છેકવાનો છે અને સાચો શબ્દ રાખવાનો છે અને ફકરાને ફરીવાર લખવાનો છે. તો પહેલું છે એસ્ટરડે લિટલ બોય લોસ્ટ ધ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ. હિઝ પેરેન્ટ્સ realized that he was missing. After a few minutes, they started searching from him. Then the boy wandered around, feeling scared and lonely. A kind stranger noticed the boy, met him. The stranger asked the boy if he was lost. The boy nodded and told the stranger his name. The stranger confirmed the boy and took him to the nearest police station. At the police station, the officers took down the boy's detail. They announced the lost child information on the loudspeakers. The boy's parents heard the announcement and rushed to the police station. They cried tears of joy upon seeing their son. આ રીતે ખોટા શબ્દ છે એ શેકીશું અને ફકરાને ફરીવાર લખવાનો છે. ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ધ ગિવન ટેબલ. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે. રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, નેહા વોઝ એબસન્ટ, રીચા ઇઝ વોચિંગ ટીવી, આઈ વોચડ એન એક્શન મૂવી, વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. અહીંયા કેટલાક વાક્ય તમે જોઈ શકો છો. રાજ ઇઝ પ્લેઇંગ એટલે રમી રહ્યો છે. નેહા વોઝ એબસન્ટ, નેહા એબસન્ટ હતી. તો આ વર્તમાન કાળનું વાક્ય છે અને આપેલું વાક્ય ભૂતકાળનું છે. રીચા ઇઝ વોચિંગ ટીવી તે વર્તમાન કાળનું વાક્ય છે. આઈ વોચડ એન એક્શન મૂવી, મેં એક્શન મૂવી જોઈ હતી તે ભૂતકાળનું વાક્ય છે. તો આવી રીતે કેટલાક વાક્ય આપેલા છે. માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી, ધે પ્લેડ ખો-ખો, આઈ વિઝિટેડ અ ઝૂ. આવી રીતે કેટલાક વાક્ય આપેલા છે. આ બધા વાક્યને આપણે ટુડે એટલે કે આજે તો વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં એમ અલગ પાડી લખવાના છે. તો ઉદાહરણ આપ્યું છે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ટુડે એટલે આજમાં. બીજું વાક્ય લખી શકાય રીચા ઇઝ વોચિંગ ટીવી, વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી, ધ બર્ડ ઇઝ ચીર્પિંગ ઇન ધ ટ્રી. આ રીતે તમે લખશો. ત્યારબાદ એસ્ટરડે એટલે કે ગઈકાલે. અહીંયા આપેલા કોષ્ટકની અંદર આપણે ભૂતકાળના વાક્ય લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે નેહા વોઝ એબસન્ટ. બીજા વાક્ય લખી શકાય આઈ વોચડ એન એક્શન મૂવી, ધે પ્લેડ ખો-ખો, વી વિઝિટેડ ધ ઝૂ, આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ. આ રીતે એસ્ટરડે એટલે ગઈકાલના વાક્ય લખશો. ત્યારબાદ રીડ ધ પેસેજ.
અહીંયા પેરેગ્રાફ એટલે કે ફકરો આપેલો છે તે વાંચવાનો છે. ટુડે ઇઝ મંડે, આજે સોમવાર છે. ઇટ ઇઝ 6 AM, રાહુલ ઇઝ વિરાટ્સ નેબર. સવારે 6 વાગ્યાનો સમય છે. રાહુલ એ વિરાટનો નેબર એટલે પાડોશી છે. હી ઇઝ વોચિંગ વિરાટ ફ્રોમ હિઝ હોમ એન્ડ ટેલિંગ અસ વોટ વિરાટ ઇઝ ડુઈંગ. તે છે પોતાના ઘરેથી વિરાટને જુએ છે અને આપણને એ કહે છે કે વિરાટ શું કરી રહ્યો છે. લુક, વિરાટ ઇઝ સ્ટેન્ડિંગ આઉટ ઓન ધ ટેરેસ. જુઓ, વિરાટ છે પોતાના ટેરેસ પર ઊભો છે. હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, તે એક્સરસાઇઝ કરે છે. હી ઇઝ સ્ટ્રેચિંગ હિઝ આર્મ સાઇડવેઝ એન્ડ પુલિંગ હિઝ શોલ્ડર્સ સ્ટ્રેન્થ. પોતાના હાથ છે એ સાઈડમાં ખેંચે છે અને પુલિંગ હિઝ શોલ્ડર સ્ટ્રેન્થ, એને પોતાના ખંભા છે એ સીધા ખેંચે છે. હી ઇઝ બ્રીધિંગ ડીપલી એન્ડ રાઇઝિંગ હિમસેલ્ફ અપ ઓન હિઝ ટોયસ. તે ઊંડો શ્વાસ લે છે અને રાઇઝિંગ એટલે કે પોતાની જાતને ઊંચી કરે છે. ઓન હિઝ ટોયઝ એટલે પોતાની એડી ઉપર. હી ઇઝ લોવરિંગ હિઝ બોડી સ્લોલી. તે પોતાની બોડીને ધીમે ધીમે ઢીલી મૂકે છે. હી ઇઝ મૂવિંગ હિઝ આર્મ ટુ વર્ટિકલ પોઝિશન. તે પોતાના હાથને છે એ વર્ટિકલ આડી પોઝિશનમાં ગોઠવે છે. હી ઇઝ સ્ક્વેટિંગ ડાઉન. તે નીચે બેસે છે. રીરાઇટ ધ પેસેજ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ ગિવન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલો ફકરો ફરીવાર લખવાનો છે. ટુડે ઇઝ ટ્યુઝડે, આજે મંગળવાર છે. રાહુલ ઇઝ ટેલિંગ અસ વોટ વિરાટ ડીડ યેસ્ટરડે એટ 6 AM. આજે મંગળવાર થઈ ગયો છે અને રાહુલ છે ગઈકાલે વિરાટે શું કર્યું છે તે આપણને કહે છે. યેસ્ટરડે વિરાટ સ્ટૂડ આઉટ ઓન ધ ટેરેસ. વર્તમાન કાળના વાક્ય હતો તે હવે આપણે ભૂતકાળના બનાવીને લખવું પડશે. સ્ટેન્ડની બદલે સ્ટડ થઈ જશે. તો હવે આપણે પૂરો ફકરો લખીએ. યેસ્ટરડે વિરાટ સ્ટડ આઉટ ઓન ધેર ટેરેસ. હી ડીડ એક્સરસાઇઝ. હી સ્ટ્રેચ્ડ હિઝ આર્મ sideways and pulled his shoulders straight. He breathed deeply and raised himself up on his toes. He lowered his body slowly. He moved his arm to a vertical position. He squatted down. આ રીતે છે આખો ફકરો આપણે ભૂતકાળનો બનાવીને લખવાનો છે. આગળ જોઈએ વોકાબ્લોરી. ફાઇન્ડ ધ ફોલોવિંગ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ. અહીંયા આપેલા શબ્દ છે ગ્રીડમાંથી શોધીને લખવાના છે. તો મેં આ રીતે શબ્દ શોધ્યા છે અને લખવાના છે. તમારે પણ આ રીતે શબ્દ શોધવાના છે, ફરતે વર્તુળ કરવાનું છે અને લખવાના છે. માઉન્ટેન, રોકેટ, સર્ચ, મિસ્ટ્રી, શેર, પઝલ, અનરાવેલ, લોસ્ટ, વોન્ડર, સ્ટ્રે અને ટીની. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટ. સ્ટાર્ટ છે. આ એક રમત છે. ડુ એઝ ડાયરેક્ટ તે છે તમારા વર્ગ શિક્ષક શ્રી તમને રમાડશે તે મુજબ તમારે રમવાનું છે. તમારા વર્ગખંડમાં ડુ એઝ ડાયરેક્ટ એ રમત રમવાની છે. કેવી રીતે રમવાની છે તેની માહિતી અહીંયા આપેલી છે. એ તમારા વર્ગ શિક્ષક રમાડે તે મુજબ તમારે રમવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટી. પ્લે ધ ગેમ. ઓછામાં ઓછા 10 પ્રશ્નની યાદી તમારા શિક્ષક શ્રી તૈયાર કરશે. વિદ્યાર્થીઓને આશરે 10ના જૂથમાં વહેંચશે અને દરેક જૂથના વિદ્યાર્થીઓ પોતપોતાના જૂથમાં પ્રશ્નોના જવાબ શોધવા માટે સાથે મળીને કામ કરશે. અહીંયા તમારે તમારા શિક્ષક શ્રી કરે તે મુજબ પ્રવૃત્તિ કરાવવાની છે. એક્ઝામ્પલ જોઈએ. પહેલું છે ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર્સ એન્ડ સિસ્ટર. વેર ઇઝ ધીસ સેન્ટેન્સ રાઇટન. બીજું છે હાઉ મેની યુનિટ્સ આર ધેર ઇન ધીસ બુક. અહીંયા છે કેટલાક ઉદાહરણ આપેલા છે પ્રશ્ન કેવા બનાવવા એના. તમારા શિક્ષક શ્રી જે મુજબ પ્રશ્ન બનાવે એ પ્રશ્ન પ્રમાણે તમારે રમત રમવાનું છે. આ ઉદાહરણ વાંચશો અને પ્રશ્ન બનાવશો. ત્યારબાદ સ્પીકિંગ. પ્લે ધ ગેમ અલાઇટ બિટવીન 2 થ્રેડ્સ. અહીંયા પણ તમારા શિક્ષક શ્રી જે મુજબ કહે તે મુજબ તમારે છે આ ગેમ રમવાની છે. ગેમ કઈ રીતે રમવી તેની માહિતી અહીંયા આપેલી છે. તમારા શિક્ષક શ્રી તે મુજબ તમને ગેમ રમાડશે. ત્યારબાદ એનું ઉદાહરણ આપેલું છે સ્ટુડન્ટ પ્રેઝન્ટેશન. સ્ટુડન્ટ છે એ રજૂ કરશે. મોનુ સેઝ મીટ માય ફ્રેન્ડ સોનુ. સી ઇઝ એન સ્ટાન્ડર્ડ 5th. હર વેઇટ ઇઝ 16 kg. શી કેન ડાન્સ. સોનુ સેઝ થેન્ક યુ મોનુ. ડિયર ક્લાસ, નાવ ટેલ ધ ફોલ્સ ઇન્ફોર્મેશન અબાઉટ મી. ક્લાસ સેઝ યુ આર ઇન ધ સ્ટાન્ડર્ડ 5th. સોનુ ધીસ ઇઝ ઇનકરેક્ટ. પ્લીઝ ટ્રાય અગેન. ક્લાસ સેઝ your weight is 16 kg. Sonu says this is correct.
સોનુ મીટ માય ફ્રેન્ડ મોનુ. હી ઇઝ. આગળ જોઈએ. ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરવાનું છે. ફાઇન્ડ આઉટ ધ ડિટેલ ઓન ઇન્ટરનેટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. આપેલી ડિટેલ છે ઇન્ટરનેટમાંથી શોધવાની છે અને આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. અહીંયા છે ફોટો ચોંટાડવાનો છે, કન્ટ્રીનું નામ અને ડિસ્ક્રિપ્શન લખવાનું છે. તો બિરબલ વિશે, જે ઇન્ડિયાના હતા, અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ ઓફ અકબર, અકબર્સ ફેવરિટ, વન ઓફ ધ 9 જ્વેલ્સ, રિયલ નેમ મહેશ દાસ, નાઉન ફોર ધીસ ઇન્ટેલિજન્સ, wit, wisdom and humor, stories show his sharp mind and how he faced challenging situation. ત્યાર પછી બીજો છે બ્રિટેન, જે ડિટેક્ટિવ હતો. ડિટેક્ટિવ કેરેક્ટર ક્રિએટેડ બાય બ્રિટિશ ઓથર કોનન ડોયલ. તેના વિશે મેં અહીંયા માહિતી લખેલી છે. તમે આ રીતે છે કોઈ પણ વિશે ચિત્ર ચોંટાડી માહિતી લખશો. રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ કલેક્ટ ડિટેલ. આ ડિટેલને આધારે આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. તો સૌપ્રથમ મેં બિરબલ વિશે પેરેગ્રાફ લખ્યો છે. સ્ટોરીઝ ઓફ બિરબલ હર વેરી પોપ્યુલર ઇન અવર કન્ટ્રી. બિરબલ વોઝ અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ ઓફ અકબર. He was Akbar's favorite minister. Birbal was one of the 9 jewels in the court of Akbar. Birbal's real name was Mahesh Das. Birbal was known for his intelligence, wit, wisdom and humor. All the stories of Birbal show these qualities. No one could ever win against the clever Birbal. ત્યાર પછી Sherlock Holmes. Sherlock Holmes is a detective character created by British author Arthur Conan Doyle. Sherlock Holmes is known for his sharp observation and wisdom. આ રીતે છે શેરલોક હોમ વિશેનો ફકરો લખ્યો છે. જે તમે ચિત્ર ચોંટાડો છો તેના વિશેનો ફકરો અહીંયા લખવાનો છે. અહીંયા આપણો પાઠ 7 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ઇંગ્લિશ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો તથા ભાષાંતર સાથેના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 ઇંગ્લિશ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.